સુરતના વરાછા વિસ્તારમાંથી કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં મમતાને લાંછન લગાડતો બનાવ પ્રકાશમાં આવ્યો છે। માત્ર 2 વર્ષની માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। લિવ ઇનમાં રહેતી માતા દ્વારા જ બાળકીને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે। તો આ ઘટના બાદ હરકતમાં આવેલા પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સુરતમાં મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે। એક માસૂમ બાળાની લિવ ઇનમાં રહેતી માતાએ માર મારી હત્યા કરી નાખી હતી। વાત એમ છે કે વરાછાના વરસા સોસાયટી વિભાગ 1માં લફીબેન પૂર્ણાભાઈ સોલંકી નામની મહિલા છેલ્લા 1.5 મહિનાથી સંદીપ નામના યુવક સાથે મૈત્રી કરારથી રહે છે। લફીબેને સંતાનમાં 4 દીકરીઓ છે, જેમાં ત્રીજા નંબરની 2 વર્ષીય પુત્રી યશવિતા સતત તોફાન કરી રહી હતી અને માતાને હેરાન પરેશાન કરતી હતી। ઉશ્કેરેલી માતાએ માનવતા ભૂલીને માસૂમ બાળકી પર વેલણ અને સાવરણી વડે હુમલો કર્યો હતો। એટલું જ નહીં, તેને જોરદાર તમાચા પણ ઝીકી દીધા હતા। માતાના માનુષી મારને કારણે નાનકડી યશવિતા બેભાન થઈ ગઈ હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું, જેથી ગભરાયેલી માતા તાત્કાલિક બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી। ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। તો સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના ડૉક્ટર સંદીપ રલોતીએ જણાવ્યું હતું કે બાળકીના શરીર પર માત્ર આજની જ નહીં પરંતુ અગાઉ પણ તેને માર માર્યો હોય તેવા નિશાનો મળી આવ્યા છે। તેને હાથ, લાકડી અને પટ્ટા જેવા સાધનોથી મારવામાં આવ્યું હોવાનું જણાય છે। માતાના ભાગે ગંભીર ઇજા થવાને કારણે બ્રેન હેમરેજ થવાથી તેનું કરુણ મોત થવા પામ્યું છે। હાલમાં પોલીસે માતા તેમજ તેની અન્ય 3 પુત્રીઓની પૂછપરછ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમ કે ડીસીपी जोन 1 आलोक कुमारे વધુ માહિતી આપી હતી। सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में एक बहुत ही दुखद घटना सामने आई है, जिसमें एक मां ने अपने 2 साल की बेटी को पीट के मार दिया है जान से। घटना की विगत ऐसी है कि ये जो मां है उसकी पहली शादी से उसको 4 लड़कियां थी और ये जो लड़की जो मरण जनार है उसकी उम्र सिर्फ 2 साल है और ये वहां से दूसरी जगह यहाँ सूरत में किसी और के साथ मैत्री करार रह के यहाँ पे सूरत में रहने आई थी और इसकी जो छोटी बेटी है वो बहुत बार खाने के लिए और कुछ चीज़ों बचपन में जो जिद होता है वो जिद के कारण यहाँ पे बहुत सारा खाने का मांगती थी या फिर टाइमली खाना नहीं खाती थी। उसके लिए इसको कॉन्टिन्यूअस इसकी माँ से इसको टॉर्चर हो रहा था और इसको बार बार पिटाई हो रही थी। ये चीज़ हमने बाकी स्टेटमेंट से वेरीफाई किया और कल दोपहर की बात ऐसी हुई कि दोपहर में जब इस लड़की ने खाना खाने के बाद दोबारा खाना मांगा और जिद किया तो फिर इसकी माँ ने इसको मारा और बेलन और बाकी चीजों से इसको मारा और फिर इसको सूरत के सिविल हॉस्पिटल स्टीमर में लेके जाया गया। वहाँ पे इसकी यहाँ पे डेथ हुई और इसके अगेंस्ट में माँ के अगेंस्ट में हम बीएनएस की धारा 1031 के मुजब मर्डर के ऑफेंस में इसमें हम ऑफेंस रजिस्टर कर रहे हैं और इसमें हम कायदेसर कार्रवाई करें। સુરતના વરાછા વિસ્તારમાં બનેલી આ ઘટના સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે, જે માનવતાને મમતાને પ્રશ્નાર્થમાં મૂકે છે।